દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે। સામાન્ય કરતા પવનની ગતિમાં વધારો થયો છે તો અરબી સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ગરમીથી રાહત મેળવવા સહેલાણીઓ ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયાકાંઠે પહોંચી રહ્યા છે। ઉછળતા મોજાઓ વચ્ચે સહેલાણીઓ પરિવાર સાથે મોબાઈલમાં સેલ્ફી અને વિડીયો લેતા નજરે પડ્યા છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર પણ સતર્ક બન્યું છે। તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે દરિયામાં ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા છે। તો દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે તો સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા। સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો સહેલાણીઓ પણ દરિયા કિનારે નજરે પડ્યા હતા અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે। उत्तर भारतना वातावरणमां एकाएक पलटो आव्यो छे। दिल्ही एनसीआरना वातावरणमां पलटो आव्यो छे तो दिल्ही एनसीआरना अनेक विस्तारोमां वरसादी माहोल जोवा मळी रह्यो छे। भारे पवन साथे वरसाद खाबक्यो छे तो दिल्ही एनसीआरमां पण वातावरणमां एकाएक पलटो आव्यो छे अने वरसादनुं आगमन थयुं छे तो अनेक विस्तारोमां भारे पवन साथे वरसाद खाबक्यो छे तो विजिबिलिटीનું પ્રમાણ પણ ઘટ્યું હતું। દિલ્હી એનસીઆરની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। દેશમાં ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર દૂર છે। 4 થી 5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ જોવા મળી રહી છે। અરબ સાગર બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થયું છે। તો દેશમાં ચોમાસાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજથી 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી છે અને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। वार्निंग है कल एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है हेतु के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद और कंजूमर। और डे 3 के लिए साबरकांठा, अरावली, महिसागर, दाहोद, कंजूमर और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डाउन डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। तो एंटायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक इस समय की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। હવે રોહિણી મન મૂકીને વરસશે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી જ લગભગ 2-4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। તારીખ ત્યારબાદ તારીખ 20ની આજુબાજુમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં
આદ્રા નક્ષત્રનો વરસાદ મુખશીરના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નિનોની અસર મોટી છે. અલ નિનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહેશે. પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે. સમાચારમાં આગળ વાત કરીશું આઈપીએલની ફાઇનલ મેચ વિશે. આવતીકાલે આઈપીએલની ફાઇનલ મેચને લઈને એએમટીએસ તૈયારીઓમાં લાગી ગયું છે. સ્ટેડિયમના રૂટ પર 80 રેગ્યુલર બસ ઉપરાંત 50 વધારાની બસ મૂકવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ. આઈપીએલની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તો આરસીબી અને જીટી વચ્ચે રમાશે ફાઇનલ મેચ. એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં કરવામાં આવશે વધારો. સ્ટેડિયમની આસપાસ બીઆરટીએસની હાલ 36 બસ કાર્યરત છે. વધુ બીઆરટીએસની 16 બસો પણ મૂકવામાં આવશે, તો કુલ બીઆરટીએસની 52 બસો આવતીકાલે સ્ટેડિયમ રૂટ ઉપર દોડાશે. જે દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવાના છે તેઓ સરળતાથી અવર જવર કરી શકે તેના માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુમાં નજીકના રૂટમાં અમારે ઓલરેડી જે 36 બસો ચાલે છે એ ઉપરાંત અમે વધારાની 16 બસીસનું ડિપ્લોયમેન્ટ કરેલું છે, જે આવતીકાલે બપોરે 3:30 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યાર સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. ગુજરાત ફાઇનલમાં પ્રવેશતા જ અમદાવાદની હોટલ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને મોંઘા ફ્લાઇટ કનેક્શન છતાં મેચને પગલે હોટલ બુકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની ભારે મંદી વચ્ચે ક્રિકેટ ફીવરે હોટલ ઉદ્યોગને મોટો આર્થિક સપોર્ટ આપ્યો છે. અમદાવાદની 5 સ્ટાર હોટલોમાં રૂમના ભાવ 12,000થી લઈને 15,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે, તો 5 સ્ટાર હોટલના ભાવમાં 40% જેટલો વધારો થયો છે. નાની 3 સ્ટાર હોટલોમાં પણ રૂમ ભાડા 6,000થી 7,000ની આસપાસ નોંધાયા છે, તો ટિકિટ અને ફ્લાઇટની અવેલેબિલિટી વધતા જ સાંજ સુધીમાં પ્રવાસીઓનો ઘસારો હજુ વધવાની પ્રબળ શક્યતા છે. એ હિસાબે જેમ ગઈ ફાઇનલના પ્રમાણમાં અત્યારે હોટલનું બુકિંગ ઓછું છે, છતાંય અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીની બિલકુલ મંદી હોવાથી એમાં અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે. અત્યારે 5 સ્ટારમાં જે મોટી 5 સ્ટારો છે એમાં અત્યારે 12,000થી 15,000માં રૂમ મળી રહે છે. બાકી નાની 3 સ્ટારની હોટલમાં 6,000થી 7,000 રૂમમાં અત્યારે રૂમ અવેલેબલ છે. પણ જો સાંજ સુધી ધીરે ધીરે ઘસારો વધતો જશે, જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી અને ફ્લાઇટની ટિકિટની અવેલેબિલિટી થશે એમ થોડો ઘસારો વધતો જશે. અને કાલ સવાર સુધી લગભગ મને એવું લાગે છે કે ગુજરાતની હોટલો, અમદાવાદની હોટલો લગભગ 70-80% ફૂલ થઈ જશે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા પડકાર પર પડકાર જોવા મળી રહ્યા છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં જિગ્નેશ રામાવતનો વિડીયો સામે આવ્યો છે. સનાતન ધર્મના કાર્યમાં વિઘ્ન ઊભું કરનારાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. જો અડચણ ઊભી કરશો તો ગાંધી માર્ગે નહીં, ક્રાંતિના માર્ગે તમારો વિરોધ કરીશું તેવું કહ્યું છે. હિન્દુ વિરોધી તત્વોને વિરોધ કરતા અટકી જવા જિગ્નેશ રામાવતની લલકાર આપવામાં આવી છે. હું ખુલ્લો પડકાર, ચેતવણી, ધમકી આપું છું. જે સમજવું હોય તે સમજી લેજો તેવું જિગ્નેશ રામાવત દ્વારા કહેવામાં આવ્યું છે. તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. કેરળમાં ચોમાસા પહેલા વરસાદ. તિરુવનંતપુરમમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, તો શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યું છે, તો વરસાદી માહોલ વચ્ચે લોકોની અવરજવર પર પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદની સિટી સીયુ શાહ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પ્રોફેસરે નવા અભ્યાસક્રમના બદલે જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો, જેના કારણે એનએસએસ વિષયની પરીક્ષામાં નવા સિલેબસ આધારિત પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. કોલેજમાં રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં
કુલપતિને રજૂઆત કરી તો એનએસયુઆઈના દાવા મુજબ કુલપતિએ કોલેજની ભૂલ સ્વીકારી તપાસ કમિટી બનાવી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વિદ્યાર્થીઓએ જવાબદાર પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગુજરાત યુનિવર્સિટીની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. એમાં BA સેમ 2નું આજે NSSનું પેપર હતું. વિદ્યાર્થીઓ સિટી શિવશાહ કોલેજના હતા 300થી વધારે વિદ્યાર્થીઓ. હવે સિટી શિવશાહ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું હતું કંઈક જૂના કોર્સનું અને પેપર હતું નવા સિલેબસનું. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી અને કોલેજ બંનેની જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાના અભાવના કારણે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે. તમામ લોકોમાં ચર્ચા વિચારણા પોણો કલાક સુધી ચાલીને 15 મિનિટ માટે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમે પેપર લખો. હવે 15 મિનિટમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખે? જે ભણ્યા જ નથી એ एन पेपर की थी लखा है। हमारी एनएसएस की एग्ज़ाम थी और प्रॉब्लम ये हुआ कि हम लोगों को पुराना सिलेबस पढ़ाया गया और सिलेबस जो 2023-24 का था वो पूछा गया और जब हमने ये चीज़ के बारे में बोला तो उन्होंने 40 मिनट्स तक तो कुछ एक्शन नहीं लिया, वो इधर उधर घूम रहे थे। फिर बाद में लास्ट 20 मिनट्स में आके बोल रहे कि आपको जितना आता है उतना लिखो, हम ग्रेस दे देंगे, या अगर आपको नहीं लिखना तो आप छोड़ के चले जाओ। जो एग्ज़ाम हुई थी एनएसएस की उसमें ऐसा था कि पेपर देखते ऐसा था कि ये हमारे सिलेबस में है ही नहीं और जो हमें पढ़ाया गया था उसके आउट ऑफ बाहर ही आया हुआ था और एक कॉलेज में भी उसी के हिसाब से पढ़ाया गया था। हम ये चाहते हैं कि या तो फिर से री एग्ज़ाम हो या फिर हमारे मार्क्स बढ़ा दिए जाए।